નાવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવતા ભારે પથ્થરમારો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા જતીન પટેલે દુકાનમાંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર લાઈવ કર્યું હતું। આ લાઈવમાં પાદરાના સાહિદ નામના યુવકે ભગવાન શ્રીરામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી, જે કોમેન્ટના પડઘા શહેરના નાવાપુરા વિસ્તારમાં પડ્યા હતા। નાવાપુરા પોલીસ મથકની સામેના ભાગે ગત મોડી રાત્રે કોમેન્ટની અદાવત રાખીને હિન્દુ મુસ્લિમ ટોળાઓ સામસામે આવ્યા હતા અને ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો। પથ્થરમારામાં વાહનોની તોડફોડ પણ થઈ હતી। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ઇન્સ્ટાગ્રામ કોમેન્ટને કારણે સર્જાયેલી તંગદિલીમાં પોલીસે રાત્રે જ પાદરાના સાહિદ નામના યુવકની ધરપકડ કરી હતી, જ્યારે પોલીસ મથકની બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। સમગ્ર ઘટના બાદ ડીસીપી સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબૂમાં લીધી હતી। ત્યાં થોડું ભેગું થઈ ગયું છે સામે અમારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમારી સામે કાર્યવાહી કરવામાં આવી છે। હા સાહેબ, ચલો હવે સાંભળો, હવે જે થયું છે એમાં આપણે આગળ કામ કરવા દો। હવે આગળ કામ કરવા જાઓ, એની એની કે આપણી માંગણી પર આપણે જો છે ને એ થોડી સુરુ નહીં થાય સાહેબ। અને એ લોકો આવશે ને, એ લોકો ટોળા આવું શું બોલો છો? અમે જોયું છે સાહેબ, પહેલા થઈ ચૂક્યું છે, જે તમને લાગે એવું છે। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના અંદર ઘૂસીને મયુર કદમને માર્યું છે। ઓકે સાહેબ, ઓકે ઓકે, કઈ વાંધો નહીં, તમે કઈ વાંધો નહીં। ફેસબુક પર ટીપી કરી આ મુદ્દાની વાત કરો તો કાલી કોટા નથી સાહેબ, જોયું છે। તમે જૂની વાત કરો યાર, લેવા નહીં તો લેવાનું છે એટલે કહીએ છીએ સાહેબ। ભાઈ અમને પણ ખબર છે શા માટેનો છે, અમે કાયદેસરની કાર્યવાહી કરશે તમને। તમે ફરિયાદી